રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત. દર્શક મિત્રો, સ્વાગત કરીએ છીએ આપનું રસોઈની રંગત કાર્યક્રમમાં. ફ્રેન્ડ્સ, કોઈ વખત એવી ઈચ્છા થાય કે આજે ગેસ ઓન કરવો જ નથી અને રસોઈ કરવી છે, તો થઈ શકે? ચોક્કસથી થઈ શકે. એવી કેટલીક રેસિપીઝ છે જે તમે ગેસ ઓન કર્યા વગર પણ બનાવી શકો છો. તો આજે એવી જ વાનગીઓ શીખીશું આપણા આ કાર્યક્રમમાં. તો તમને પહેલા મુલાકાત કરાવું અમારા કુકિંગ એક્સપર્ટની સાથે. નીતિ અવસ્થી, આપનું સ્વાગત કરીએ છીએ રસોઈની રંગત કાર્યક્રમમાં. થેન્ક યુ. મેં કહ્યું છે દર્શક મિત્રોને કે તમે આજે ગેસ વગરની વાનગીઓ શીખવવાના છો. રાઈટ. તમે કુકિંગ એક્સપર્ટ છો એટલે આવી બધી વાનગીઓ તમે જરૂરથી ટ્રાય કરતા હશો અને આજે દર્શક મિત્રો સાથે શેર કરવાના છો. તો કઈ વાનગી શેર કરો છો આજે? આજે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યું છું જે કિડ્સની તો ફેવરિટ છે જ, પણ મોમ્સ કે ગૃહિણીઓને હંમેશા કંટાળો આવતો હોય છે અથવા તો પ્રિસિઝન માંગી લે એવી એક વાનગી છે. જી. કેક્સની આપણે વાત કરીએ તો ડિફરન્ટ ઓકેઝન્સ ઉપર આપણે કેક્સ બનાવતા હોઈએ છીએ અને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, પણ ઘરે જો કેક ટ્રાય કરવી હોય તો ઘણીવાર બહુ જ પ્રિસિઝન માંગી લે અને ખાસી ચોકસાઈ પછી પણ એવું થતું હોય છે કે રિઝલ્ટ બહાર જેવું નથી મળતું. તો આજે એવી જ એક રેસીપી હું બતાવવાની છું. એનું નામ છે ચોકોલિશિયસ ક્વી કેક. ચોકોલિશિયસ ક્વી કેક. ઓકે. ચોકોલિશિયસ એટલા માટે કારણ કે ફૂલ ઓફ ચોકલેટ્સ છે અને ક્વી કેક એટલા માટે કે બહુ ઝડપથી બની જાય છે. અચ્છા, એટલે તમે કમ્બાઈન કર્યું છે કે એક તો ચોકલેટ છે એટલે નાના છોકરાઓને ભાવે અને પાછું ઝડપથી બનાવવાના છે આપણે. અને જનરલી એવું થતું હોય કે કોઈની બર્થડે હોય કે એવું એટલે આપણે બહારથી કેક ઓર્ડર કરી દઈએ અને લઈને જતા રહીએ, પણ જો ખરેખરમાં આવી જાતે બનાવીને આપીએ તો એની પણ એક મજા ઓર હોય. એકદમ સાચી વાત. જી. તો સામગ્રી કઈ જોઈશે? સામગ્રીમાં આપણને જોશે ચોકલેટ ક્રીમ બિસ્કિટનો ભૂકો. આશરે 2 પેકેટનો આ ભૂકો છે. 150 ગ્રામ્સ ઓફ ઈચ પેકેટ. ઓકે. એટલે આ ભૂકો કરીને રાખ્યો છે. જી. એ ઉપરાંત ફ્રૂટ સોલ્ટ, રોસ્ટેડ આલમંડ્સ છે. ડેકોરેશન માટે અત્યારે માર્કેટમાં વિવિધ જાતનું બધું મટીરિયલ અવેલેબલ છે, પણ અત્યારે મેં સિલ્વર બોલ્સ, પછી કલરફુલ વરિયાળી, જેમ્સ અને શુગર સ્ટ્રીપ્સ લીધી છે. એ સિવાય બેટર બનાવવા માટે દૂધ અથવા પાણી પણ તમે લઈ શકો. અચ્છા. અને ગાર્નિશિંગ માટે ચોકલેટ સિરપ અને વ્હિપ ક્રીમ. ઓકે. તો ફટાફટ શરૂઆત કરી દઈએ કારણ કે હું પણ એકદમ ઉત્સુક છું જોવા માટે, કારણ કે કેક અને એ પણ ક્વિક બનાવવાના છીએ. પહેલાં શું કરીએ છીએ? સૌથી પહેલાં આપણે બેટર બનાવવાની પ્રિપેરેશન કરશું. એના માટે મેં અગાઉ કહ્યું એમ ચોકલેટ ક્રીમ બિસ્કિટ 2 પેકેટ્સનો આ ભૂકો છે અને 150 ગ્રામ્સનું 1 પેકેટ. એ પ્રમાણે આમાં માપમાં ખાસ પ્રિસાઇઝ રહેવું પડશે જેથી તમને રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળે. એટલે 2 પેકેટ લીધા છે તો 2 પેકેટ જ લેવાના છે. એમાં એ જે માપ છે એનેથી આડું આવડું નથી કરવાનું. જી. આ 2 પેકેટનો ભૂકો છે. ઓકે. એમાં આપણે જરૂર પ્રમાણે કેકના બેટરની જે કન્સિસ્ટન્સી હોય એ કન્સિસ્ટન્સી જ્યાં સુધી ના આવે એ મુજબ દૂધ ઉમેરવાનું છે. એટલે ચોકલેટની બિસ્કિટની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરશે કે કેટલું દૂધ આશરે એમાં જશે. તો જનરલી કેટલું જતું હોય છે? અરાઉન્ડ 1 to 2 કપ્સ. ઓકે. અને બરાબર મિક્સ કરી લઈએ. એટલે આપણે ટ્રાયલ એન્ડ એરરથી નક્કી કરવાનું છે કે આટલું દૂધ ઉમેરવું પડશે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એટેમ્પ્ટ કરતા હો ત્યારે થોડું દૂધ ઉમેરશો તો વધારે સારું રિઝલ્ટ મળશે. બગડવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. જી. ઘણીવાર ગૃહિણીઓ એટેમ્પ્ટ કરતી હોય છે અને ઘણીવાર બગડતું પણ હોતું હોય છે. અગેન થોડું દૂધ ઉમેરીએ. જી. પ્રોપરલી મિક્સ કરી લઈએ. આવી રીતે એક જ ડિરેક્શનમાં હલાવી અને મિક્સ કરવાનું છે. જી. હવે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. ઓકે. ફ્રૂટ સોલ્ટ આશરે 2 સેશે છે. એ ઉમેરીને એને એક જ ડિરેક્શનમાં જ્યાં સુધી રાઈઝ ના આવે અને થોડું ફ્લફી ના થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. અચ્છા. એક ડિરેક્શનમાં જ હલાવવાનું છે એને. એટલે એકદમ લાઇટ એનું મિક્સચર થઈ જવું જોઈએ. અને ચોકલેટ ક્રીમ બિસ્કિટ લેવાનો ખાસ પર્પઝ એ છે કે એમાં સારા એવા પ્રમાણમાં બટરનો પ્રપોર્શન હોય છે. અચ્છા. જેથી કેક એકદમ સ્પોન્જી બને છે. અધરવાઇઝ તમે કોઈ બીજા બિસ્કિટ જો યુઝ કરો તો એમાં ફરીથી તમારે કોઈ પણ ફેટ કોઈ પણ ફોર્મમાં તમારે એડ કરવું પડે. અધર ધેન બટર તમે ઓઇલ બી લઈ શકો.
જે તમારે એડ કરવું પડે ને આ બિસ્કિટ લીધા છે રેડી એટલે એમાં જરૂર જ નથી, એટલે જ આ બહુ ઝડપથી બની જાય છે. બરાબર. અને ટેસ્ટમાં પણ ચોકલેટ ક્રીમને લીધે એકદમ ચોકલેટની ફ્લેવર એન્હાન્સ થઈને આવે છે. અરે આ બેટર આપણું રેડી છે. જી. હવે માઇક્રોવેવ પ્રૂફ કોઈ બી બાઉલ તમે લો, એમાં એને ઉમેરીશું. જી. અને ઓલમોસ્ટ હાફ બાઉલ ભરાય એટલું જ આપણે પોર કરીશું, કારણ કે માઇક્રો કરીશું ત્યારે આ બેટર જે છે એ આખું ફૂલશે અને આપણને સ્પોન્જ કેક મળશે. જી. જ્યારે બી કોઈ વસ્તુ તમારે અનમોલ્ડ કરવાની હોય ત્યારે ગ્રીઝ અને ડસ્ટિંગ એ બંને પ્રોપરલી કરેલા હોવા જોઈએ. હવે આપણે આને ટેપિંગ કરી લેશું જેથી એક યુનિફોર્મ લેયર થઈ જાય. અને હવે આ બાઉલને આપણે આશરે 3 મિનિટ માટે માઇક્રો કરીશું. ઓકે. દર્શક મિત્રો, આપણી કેક માઇક્રોવેવમાં રેડી થાય ત્યાં સુધી આપણે લઈએ એક બ્રેક. રસોઈની રંગત, રસોઈની રંગત. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને જોઈએ આપણી કેક રેડી થઈ ગઈ કે નહીં. સ્પોન્જ કેક એકદમ રેડી થઈ ગઈ છે. જી, એકદમ બહુ જ સરસ સ્પોન્જીનેસ દેખાઈ રહી છે મને આની. રાઈટ. અને એકદમ ઝડપથી બની જાય છે. જી, મેં જોયું એકદમ ક્વિકલી રેડી થઈ જાય એવી છે, કારણ કે ઘણી વખત તો બેકિંગ ટાઈમ પણ બહુ બધો લેતા હોય છે, એટલે આ તો એકદમ ફટાફટ થઈ જાય છે. આ સ્પોન્જ કેક રેડી થઈ ગઈ છે. આવો જ એક બીજો પણ નાની સાઈઝનો બાઉલ સેમ રીતથી પ્રિપેર કરેલો છે. ઓકે. હવે આ બંને સ્પોન્જ કેકને આપણે અનમોલ્ડ કરીશું. જી. અનમોલ્ડ કરો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું, જો બાઉલ ગ્રીસ કરેલો હશે તો ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. અધરવાઇઝ તમારે થોડું આવી રીતે પ્રેસ કરવાનું છે બધી જ ડિરેક્શનમાં. અચ્છા. તો ઇઝીલી અનમોલ્ડ થઈ શકે. અચ્છા. તમે જોઈ શકો છો કે વિધિન 3 મિનિટ કેટલી સરસ સ્પોન્જ કેક બનેલી છે. જી. સેમ વે આપણે બીજો બાઉલ પણ એ જ રીતે અનમોલ્ડ કરીશું. ઓકે. અને જો ઇઝીલી અનમોલ્ડ ના થાય તો આવી રીતે એને પ્રેસ કરી દેવાનું. જો બહુ જ ગરમ હશે અને એની કુકિંગ પ્રોસેસ જો ચાલુ હશે તો કેક તમારી ભાંગી જવાનો કે તૂટી જવાનો ભય રહેશે. એટલે જ્યારે તમે કેક અનમોલ્ડ કરો ત્યારે રૂમ ટેમ્પરેચર ઉપર હોવી જોઈએ. હવે આપણે એનું ગાર્નિશિંગ કરીએ. જી. ગાર્નિશિંગ માટે વ્હિપ ક્રીમ છે એનો આ રીતે કોન પ્રિપેર કરેલો છે અને અલગ અલગ શેપની અને સાઇઝની બજારમાં નોઝલ્સ અવેલેબલ હોય છે. એ તમારે આમાં તમે મૂકી શકો, યુઝ કરી શકો. અને ઉપરથી એકદમ ટાઈટલી હોલ્ડ કરી અને બિલકુલ એર ગેપ ના રહે એ રીતે એને હોલ્ડ કરી અને આપણે એનું ગાર્નિશિંગ કરીએ. જી. આવી રીતે તમારે હોલ્ડ કરવાનું રહેશે. હવે આપણે આને એની સાઇડ્સ જે છે એ કવર કરીશું. કેક ટોપ હોય તો વધારે ઇઝી પડે, અધરવાઇઝ તમે આ રીતે કરી શકો. જો પ્રેક્ટિસ હશે તો બહુ વાંધો નહીં આવે. હવે ઉપર બી થોડું ગાર્નિશિંગ કરી લઈએ. જી. આવી રીતે તમે એની સાઈડ કરી શકો. વ્હિપ ક્રીમ કોલ્ડ હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે બી તમે વ્હિપ ક્રીમ યુઝ કરો તો એને 15 મિનિટ ફ્રીઝમાં રાખી અને એકદમ ચિલ્ડ કરીને યુઝ કરો તો તમને ડેકોરેશન કરવામાં બહુ જ ઇઝી રહેશે. ઘણીવાર એવું થતું હોય છે કે ગરમીને લીધે અથવા વધારે ટેમ્પરેચરને લીધે વ્હિપ ક્રીમ થોડું ઓગળવા માંડતું હોય છે અથવા તો એમાંથી પાણી નીકળતું હોય છે, તો એવા વખતે ગાર્નિશિંગમાં બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે. કારણ કે પ્રોપરલી પછી ડિઝાઇન ન પડે, જેવું ઢીલું થઈ ગયું કરી શકો. હવે શું કરીએ છીએ? હવે આપણે આ બીજી જે સ્પોન્જ કેક છે એના ઉપર ડેકોરેશન કરીએ. ચોકલેટ સોસ જે રેડીલી માર્કેટમાં અવેલેબલ છે એ પોર કરીએ એના ઉપર. ઓકે. અને આવી રીતે તમે પોર કરશો તો એ બધી જ સાઈડે ઇવનલી સ્પ્રેડ થઈ જશે. અચ્છા, એ જાતે થઈ જશે. કોઈ પણ એક્સ્ટ્રા ગાર્નિશિંગની જરૂર જ નથી. એમનેમાં જેટલું ટેમ્પટિંગ અને નેચરલ લાગતું હોય છે અને એના ઉપર એક તમે જોઈ શકો છો કે ગ્લેઝ આવી જશે. જી. આવી જ રીતે જુદા જુદા લેયર તમે પ્રિપેર કરી અને એક ઉપર એક સ્ટેક કરી અને તમે મલ્ટી લેયર કેક પણ ઘરે બનાવી શકો છો બહુ જ ઇઝીલી. જી. જે આપણે બજારમાં મળતી હોય ત્યારે એમ વિચારીએ કે ઓકે આ તો બહુ જ અઘરી હશે, પણ આવી રીતે અલગ અલગ કરીને પછી એકબીજા ઉપર સેટ કરી દઈએ. રાઈટ. અને જ્યારે બી તમે એકબીજા ઉપર સેટ કરો ત્યારે એને જો ગરમી બહુ જ વધારે પ્રમાણમાં હોય તો તમે એને ફ્રીઝમાં સેટ કરી અને પછી ઇઝીલી તમે એને તાવેથા વડે કે એના વડે તમે એને લઈ શકો છો. ઓકે.
અત્યારે આના ઉપર આપણે રોસ્ટેડ આલમંડ લીધી છે. આવી રીતે રોસ્ટેડ બદામ જે છે જી પણ સોલ્ટેડ નહીં લેવાની. બદામ જે છે એ વિધાઉટ સોલ્ટ જ લેવાની. અને કલર કોમ્બિનેશન પણ બહુ સરસ લાગે છે. લાગી રહ્યું છે. ગૃહિણીઓ જ્યારે પહેલી વખત કેક બનાવતી હોય ત્યારે આવી રીતે સિમ્પલ સ્ટેપ્સથી જો શરૂઆત કરે તો ધીમે ધીમે એમાં અનુભવ મેળવી અને એક સરસ કેક ઘરે બનાવી શકશે જી અને સંતોષ પણ મેળવી શકશે. અને કોઈના બર્થડે પર આનાથી વિશેષ ગિફ્ટ શું હોઈ શકે કે તમે જાતે કેક બનાવીને એમને સરપ્રાઈઝ કરી નાખો કે જો મેં જાતે બનાવી છે આજે કેક. મલ્ટીલેયર કરવા માટે અગેન સાઇડ્સમાં ઘણીવાર તમને એવું લાગતું હોય છે કે કેક બહાર જોઈએ એવી નથી મળી, તો એની સાઇડ્સ તમે આવી રીતે જેમ્સથી પણ કવર કરી શકો છો. અચ્છા, અત્યારે હું ડિફરન્ટ તમને વેઝ બતાવી રહી છું કે કેવી રીતે તમે તમારી કેકને સજાવી શકો છો, બેટર લુક આપી શકો. અને એમને જેમ્સ ને બધું ભાવતું પણ વધારે હોય છે. અને આમાં કોઈ જ જાતની પ્રિપરેશનની જરૂર છે નહીં. એકચ્યુઅલી જે ચોકલેટ ક્રીમ બિસ્કિટ છે એ ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. હવે શું કરીએ છીએ? આવી રીતે આપણે સ્પ્રિંકલ કરીશું. જી, સેમ બે સિલ્વર બોલ્સ છે એને આના ઉપર નાખીશું. ઓકે, આવી રીતે તમે જુદી જુદી રીતે કેક સજાવી શકો છો. ઓકે, અને આવી ડેકોરેટિવ સ્ટ્રીપ્સ પણ મળે છે જે મેં ઓલરેડી એક કેક બનાવી જ છે એમાં યુઝ કરેલી છે. ઓકે, તો આ બંને ડિફરન્ટ લેયર તૈયાર છે. જી, અને તમારી કેક પણ અમે જોવા ઈચ્છીશું કે તમે જેમાં યુઝ કર્યો છે. રાઈટ, આ જ રીતે મેં એક કેક પ્રિપેર કરી છે અને એને એક્સ્ટ્રા આમ તો ગાર્નિશિંગની જરૂર જ નથી, છતાં સેલિબ્રેશન ટાઈમ જેવું લાગે એટલે મેં કેક બોર્ડ ઉપર જ એને એસેમ્બલ કરી છે. અરે વાહ, તો હોમમેડ કેક ક્વિક કેક ઇઝ રેડી ટુ સર્વ. જી, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, એકદમ સરસ, કોઈને પણ બર્થડે પર આવી ફટાફટ બનાવીને આપી શકાય એવી કેક અને સેલિબ્રેશનમાં ખરેખર વધારો થઈ જાય, કારણ કે તમે એ કેક જાતે બનાવેલી હશે. તો આ કેક બનાવવા માટે તમારે જરૂર પડશે એની રીતની. લખી લો રીત. ચોકોલિશિયસ ક્વી કેક બનાવવા માટે આપણને જોઈશે ચોકલેટ ક્રીમ બિસ્કિટનો ભૂકો 2 પેકેટ બિસ્કિટનો ભૂકો, ફ્રૂટ સોલ્ટ 2 સેશે એટલે કે 2 પાઉચ, દૂધ 2 કપ, શેકેલી બદામના ટુકડા 1 થી 2 ટેબલસ્પૂન, ચોકલેટ સોસ જરૂર મુજબ, વ્હિપ્ડ ક્રીમ જરૂર મુજબ. કેક બનાવવાની રીત. સૌપ્રથમ ચોકલેટ ક્રીમ બિસ્કિટનો ભૂકો લો. હવે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાઓ અને લમ્સ ન પડે એ રીતે કેક જેવું બેટર બનાવો. હવે તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને એને એક જ દિશામાં હલાવો. હવે ગ્રીસ કરેલું ઓવનનું એક બાઉલ લો અને એમાં આ મિશ્રણ નાખો અને એને 3 મિનિટ માટે માઇક્રોવેવ થવા દો. આ જ રીતે 2 થી 3 લેયર તૈયાર કરી લો. તેને ઠંડુ થાય એટલે અનમોલ્ડ કરી લો. એક લેયરને વ્હિપ ક્રીમથી ગાર્નિશ કરો, બીજા લેયરને ચોકલેટ સોસથી ગાર્નિશ કરો, તેના પર રોસ્ટેડ આલમંડ મૂકો. હવે તેને રંગબેરંગી ગોળીઓથી સજાવો. આ રીતે 2 થી 3 લેયર તૈયાર કરી એકબીજા પર ગોઠવી મલ્ટી લેયર કેક તૈયાર કરી શકો. તો તૈયાર છે આપણી ચોકોલિશિયસ ક્વી કેક. કેક તો બહુ જ સરસ અને એકદમ ડિલિશિયસ બની હતી. હવે બીજી કઈ વાનગી શીખવો છો? હવે જે રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છે એનું નામ છે પાસ્તા 1000. અચ્છા, 1000 એટલા માટે કે એના માટે એક ડ્રેસિંગ પ્રિપેર કરવાનું છે. એનું નામ છે એકચ્યુઅલી 1000 આઇલેન્ડ ડ્રેસિંગ. અચ્છા, અને એમાં આપણે પાસ્તાની પ્રિપેરેશન કરીશું એટલે એનું નામ પાસ્તા 1000 છે. જી, તો પાસ્તા 1000 માટે આપણે કઈ સામગ્રી જોઈશે? કહી દઉં. એના માટે મેયોનીઝ છે, ચીલી સોસ છે, ટમેટો કેચઅપ છે, મિક્સ હર્બ્સ પ્લસ પેપ્રિકા છે, ચોપ કરેલા એપલ્સ છે, ઓલિવ્સ છે, સિઝનિંગ માટે સોલ્ટ છે, ચોપ્ડ ઓનિયન છે, ટીન પાઇનેપલ છે અને એલ્બો પાસ્તા છે. જી, તો આપણી પાસે ઇન્ગ્રીડિયન્ટ તો રેડી છે અને હવે બીજી વાનગી જે છે એ ટેસ્ટ કરવા માટે હું પણ બહુ જ તત્પર છું, કારણ કે કેક મને બહુ જ ભાવી છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ. ચોક્કસ. એના માટે એક બાઉલ લઈશું અને એમાં સૌથી પહેલા આપણે ડ્રેસિંગ પ્રિપેર કરીશું. એના માટે ઓલમોસ્ટ 1 ટેબલસ્પૂન જેટલો ચીલી સોસ, જે ચાઇનીઝ ચીલી સોસ રેડીલી માર્કેટમાં અવેલેબલ છે એ જ લઈશું. ઓકે, એનાથી ઓલમોસ્ટ ડબલ એટલે કે 2 ટીસ્પૂન જેટલો ટમેટો કેચઅપ લઈએ છીએ અને એનાથી ડબલ એટલે કે 3 to 4 ટેબલસ્પૂન આપણે મેયોનીઝ એડ કરીશું. ઓકે,
મેયોનીઝ પણ આ બજારમાં અવેલેબલ હોય એ જ લીધું છે હા, કે એ જ લીધેલું છે. અને બનાવવું હોય તો બનાવી શકાય ઘરે? ના, યુ કેન નેવર ટ્રાય મેયોનીઝ એટ અચ્છા. હોમ, કારણ કે એનું એટલું સરસ રિઝલ્ટ નથી મળતું. એમાં આપણે મિક્સ હર્બ્સ અને પેપ્રિકા એ ઓલમોસ્ટ 1 ટેબલસ્પૂન ઈચ એ લીધું છે, એ નાખીશું જી. અને એને બરાબર રીતે મિક્સ કરી લઈએ. જી. બરાબર મિક્સ થઈ જાય પછી તમને એકચ્યુઅલી કેટલું સોલ્ટ નાખવું એનો આઈડિયા આવશે. હવે એમાં સિઝનિંગ માટે સ્વાદ અનુસાર ડ્રેસિંગ પ્લસ પાસ્તા બંનેના ભાગનું આપણે મીઠું ઉમેરીશું. ઓકે, એટલે એ બંનેનું ધ્યાન રાખવું પડે કે જેટલું પાસ્તાની ક્વોન્ટિટી છે એ પ્રમાણમાં મીઠું ઉમેરવું. રાઈટ. ચોપ ઓનિયન છે આશરે 2 ટેબલસ્પૂન એ નાખીશું. આમાં ગાર્લિક પણ એડ થતું હોય છે, જો તમે ઈચ્છો તો નાખી શકો છો, અધરવાઇઝ એવોઇડ પણ કરી શકો છો. જી, એટલે જૈન હોય તો આ પણ એવોઇડ કરી શકે, કાંદા પણ. મેયોનીઝ, કેચઅપ અને ચીલી સોસનો ઇટસેલ્ફ જ એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે કે બીજા કશા સિઝનિંગની જરૂર જ નથી પડતી. ડ્રેસિંગ તૈયાર છે. હવે આપણે પાસ્તાની પ્રિપરેશન કરીએ. જી. એના માટે એલ્બો પાસ્તા છે આશરે 100 to 150 ગ્રામ્સ કુક કરેલા છે. એને પ્રેશર કુક કરેલા છે અને ઓલમોસ્ટ 2 વિસલમાં રેડી થઈ જાય છે. અને જ્યારે બી તમે પાસ્તા કુક કરો તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટા પાસ્તા છે. તો જેવા કુક થઈ જાય એવું તમે એને ચિલ્ડ વોટરથી અગર વોશ આઉટ કરી લો તો એકદમ સરસ રિઝલ્ટ મળે છે અને એકદમ પાસ્તા છૂટા રહે છે. અને પ્લસ તમે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ કે બટર એડ કરી અને એને ગ્રીસ પણ કરી શકો છો. અચ્છા, એટલે એકદમ આવા છૂટા રહેશે અને ચોંટવાની શક્યતા નહીં રહે. ઓછી રહેશે. જી. હવે આપણે એમાં ચોપ્ડ એપલ નાખીશું. ઓકે. એપલ બી પાસ્તાનો જે શેપ અને સાઇઝ હોય એ જ રીતે ચોપ કરેલા છે. અચ્છા. અને એમાં મેં ઓલરેડી મીઠું નાખેલું છે એટલે તમે જોઈ શકો છો બિલકુલ કાળા નથી પડ્યા. જી, આ એક ટીપ છે યાદ રાખવા જેવી. રાઈટ. કે જ્યારે આપણે એપલ સમારીએ ત્યારે મીઠું એડ કરી દો તો એ આવું બ્રાઉન નહીં થઈ જાય. રાઈટ. અને ટીન પાઇનેપલ લીધું છે, એને આપણે ફ્રેશલી ચોપ કરીશું. અચ્છા. જેથી એનું પાણી બહુ ના છૂટે. આવી રીતે કટ કરી અને એમાં પાઇનેપલ ઉમેરીશું. જી. એના હાથથી જ આપણે ટુકડા કરી દઈશું. ઘણીવાર જો પહેલેથી કાપીને રાખીએ તો પાણી છૂટતું હોય છે. હવે આને આવી રીતે ટોસ કરી લેવાનું છે અને હવે આમાં આપણે ડ્રેસિંગ પોર કરીશું. જી. આ તો એકદમ ફટાફટ બની જાય એવી છે રેસીપી. એકચ્યુઅલી સમરમાં બધા નો કુક રેસિપીઝ વધારે પ્રિફર કરતા હોય છે, પણ આને લેસ કુક રેસિપી કહી શકાય કારણ કે પાસ્તા આપણે કુક કરેલા છે. હા, એટલે પાસ્તા સિવાય બીજું કશું કુક કરવાનું નથી આમાં. નથી. રાઈટ. એટલે ઘણી બધી વખત એવું થાય કે ગેસ ઓન કરવાનો જ કંટાળો આવતો હોય તો એવી વખતે આ રેસીપી બનાવી લેવાય. રાઈટ. અને આમાં તમારી ચોઈસના વેજીટેબલ્સ પણ એડ કરી શકો. અચ્છા. અને એવી રીતે તમે એને ન્યુટ્રિટિવ પણ બનાવી શકો. અને બંને મિક્સ કરી લઈએ. અને ડ્રેસિંગનું પ્રપોર્શન હંમેશા કોઈ બી તમે સલાડ પ્રિપેર કરો તો પાસ્તા કે કોઈ પણ જે તમે બેઝ તરીકે ઇન્ગ્રેડિયન્ટ લીધું હોય એને જસ્ટ કોટિંગ થાય એટલું જ ડ્રેસિંગ તમારે ઉમેરવું જોઈએ. અધરવાઇઝ બહુ જ સોગી થઈ જતું હોય છે ઘણીવાર. હા. ઇઝ રેડી ટુ સર્વ એન્ડ રેડી ટુ ઈટ. ઓકે, આ તો બહુ જ ઇન્સ્ટન્ટ રેસીપી છે. રાઈટ. એટલે જેને પણ ફટાફટ કુક કરી લેવું હોય એ લોકો આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકે. ઇટ ઇઝ વેરી ડિલિશિયસ ઓલ્સો. તમે એને ટેસ્ટ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે જી કે સ્વાદમાં પણ બહુ સરસ લાગતું હોય છે. અચ્છા. તો હવે એને સર્વ કરી દઈએ. જી, ચોક્કસ. હવે પાસ્તાનું ફાઇનલ પ્રેઝન્ટેશન કરીએ. જી. આ સર્વિંગ પ્લેટમાં આપણે પાસ્તા લઈશું અને આ પાસ્તા 1000 છે એ ચિલ્ડ સર્વ કરશો તો બહુ જ સરસ લાગશે. અચ્છા, એટલે ચિલ્ડમાં વધારે સારો ટેસ્ટ આવશે. રાઈટ. જી. એટલે ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો પાસ્તા બનાવીને ખાઈ શકાય. જરૂરી નથી કે આઈસ્ક્રીમ કે ડેઝર્ટ કે એવું જ કંઈક સર્વ કરવું. પાસ્તા પણ બનાવી શકીએ આપણે. અને પાસ્તા કિડ્સના બહુ જ ફેવરિટ હોય છે. જી. એટલે એમાં તમે વેજીટેબલ્સ અધરવાઇઝ કોઈ ફ્રૂટ્સ કે એવું બધું ઉમેરી અને ન્યુટ્રિટિવ બનાવી અને તમે આપી શકો છો. જી. આવી રીતે થોડા સ્પ્રેડ કરી દઈએ અને હવે ફાઇનલ ગાર્નિશિંગ કરીએ. જી. આ પાઇનેપલ રિંગ છે એને આપણે સિરપ એનો નિતારી અને
મિડલમાં મૂકીશું. પાઇનેપલ પણ બાળકોનું એટલું જ ફેવરિટ હોય છે. જી. વચ્ચે એક ઓલિવ મૂકી દઈશું અને સાઈડમાં થોડા ઓલિવ્સ નાખશું. હેલેપેનોસ પણ આમાં સરસ લાગતા હોય છે, પણ બાળકો તીખું ખાતા નથી. તમે આમાં હેલેપેનોસ પણ એડ કરી શકો, પણ એ થોડા સ્પાઇસી હોય છે એટલે કિડ્સ પ્રિફર નથી કરતા હોતા, એટલે અત્યારે મેં અવોઇડ કર્યા છે. ઓકે, એટલે બાકી જો સ્પાઇસી કોઈને કરવું હોય તો હેલેપિનોસ એડ કરી શકે આમાં. એપલની આવી પાતળી પાતળી સ્ટ્રીપ કટ કરેલી છે, એ ગોઠવીશું. ઓકે, હવે તમે વધારે ને વધારે એટ્રેક્ટિવ કરી રહ્યા છો. રાઈટ. સલાડ હંમેશા ટેમ્પટિંગ અને એટ્રેક્ટિવ હોય તો ખાવાની વધારે મજા આવે. જી. અને આ કેપ્સિકમના લીવ્સ બનાવેલા છે, એને પણ સાઈડમાં મૂકીએ. જી. ફાલ્ગુની પાસ્તા 1000 ઇઝ રેડી ટુ સર્વ. ઓકે, બહુ જ સરસ બન્યા છે અને આઈ મસ્ટ સે કે ટેસ્ટ એટલો જ અદ્ભુત હશે. દર્શક મિત્રો, પાસ્તા 1000 એકદમ રેડી છે, પણ તમારે બનાવવા માટે એની રીતની જરૂર પડશે અને હું રીત લખાવીશ આ એક વિરામ પછી. રસોઈની રંગત, રસોઈની રંગત. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે રસોઈની રંગત કાર્યક્રમમાં. ફ્રેન્ડ્સ, પાસ્તા 1000 ની રીત લખવા માટે તૈયાર થઈ જાવ નોટપેન લઈને. પાસ્તા 1000 બનાવવા માટે આપણને જોઈશે કુક્ડ પાસ્તા 150 ગ્રામ, કેચઅપ 2 ટેબલસ્પૂન, ચીલી સોસ 1 ટેબલસ્પૂન, મેયોનીઝ 70 ગ્રામ, પેપ્રિકા પ્લસ મિક્સ્ડ હર્બ્સ 1 ટેબલસ્પૂન, પાઇનેપલ અડધો વાટકો, સફરજન અડધો વાટકો, ઓલિવ્સ અડધો વાટકો, ડુંગળી ઝીણી સમારેલી 1 નાનો વાટકો, સ્વાદ અનુસાર મીઠું. પાસ્તા 1000 બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ચીલી સોસ લો, ત્યારબાદ તેમાં ટમેટો કેચઅપ એડ કરો. હવે તેમાં મેયોનીઝ ઉમેરો, પછી તેમાં મિક્સ હર્બ્સ અને પેપ્રિકા ઉમેરો. હવે આ બધું બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું ઉમેરો, ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો. આ બધું જ હલાવી દો. હવે આપણું ડ્રેસિંગ રેડી છે. હવે બીજા એક બાઉલમાં પાસ્તા લો, તેમાં એપલના પીસીસ એડ કરો, ત્યારબાદ તેમાં પાઇનેપલને ચોપ કરીને નાખો. હવે પાઇનેપલ ઉમેરાઈ જાય એટલે તેને ચમચી વડે બરાબર ટોસ કરી લો. હવે તેમાં આપણું તૈયાર કરેલું ડ્રેસિંગ એડ કરો, બધું જ બરાબર મિક્સ કરો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લો અને પાઇનેપલ, ઓલિવ અને એપલથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાસ્તા 1000. નીતિબેન, આજે ખરેખરમાં બે બહુ જ સરસ વાનગીઓ તમે અમારા દર્શક મિત્રો સાથે શેર કરી, એ બદલ રસોઈની રંગતની ટીમ અને દૂરદર્શન પરિવાર આપના ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ ફાલ્ગુની, હું પણ તારી એટલી જ આભારી છું. થેન્ક્સ ટુ યુ ટુ ફોર બીંગ સો ફ્રેન્ડલી. અને દૂરદર્શનની આખી ટીમનો હું આભાર માનું છું કે મને અહીંયા આગળ બોલાવી અને દર્શક મિત્રો સાથે વાનગી શેર કરવાનો મને મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અગેન. દર્શક મિત્રો, નીતિબેનની જેમ તમે પણ જો ઈચ્છતા હોય કે તમારી સરસ સરસ વાનગીઓ અમારા દર્શક મિત્રો સાથે શેર કરો તો તમે અમને લખી મોકલાવો આ સરનામે. નિયામક શ્રી રસોઈની રંગત કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. તો ફરી મળીશું આવી જ સરસ સરસ ઇનોવેટિવ વાનગીઓની સાથે રસોઈની રંગત કાર્યક્રમમાં. ત્યાં સુધી ફાલ્ગુનીને આપો રજા. આવજો. સોની પ્યારી રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.